એક નાનું એવું દ્રષ્ટાંત આપે છે કે એક વખતની વાત છે કે જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા હતા અને ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે, અમૃતનો કળશ લઈને. જે જગ્યાએ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આનંદ નામના તટ પર કથા સંભળાવી રહ્યા હતા ને એ જગ્યાએ દેવતાઓ આવ્યા. સુખદેવજીએ દેવતાઓનું સ્વાગત કર્યું, આવવાનું કારણ પૂછ્યું. દેવતાઓએ કહ્યું કે હે સુખદેવજી મહારાજ, આ પરીક્ષિત રાજાને મુક્તિ મળી જાય એટલા માટે તમે કથા કહો છો ને? તો કે હા, અમે અમૃત લઈને આવ્યા છે. આ અમૃત તમે એ પરીક્ષિત રાજાને પીવડાવી દો એટલે અમર બની જશે. એને કથા સાંભળવાની પછી જરૂર નહીં પડે. અમૃત પીવડાવી દો. સુખદેવજી મહારાજ કહે ઠીક છે, બરોબર છે, હું એમને અમૃત પીવડાવી દઉં, પણ તમારે શું જોઈએ છે? તમે એમને તો કઈ અમૃત આપો નહીં. દેવતાઓએ કહ્યું જે કથા તમે પરીક્ષિતને સંભળાવો છો ને એ કથા તમે અમને સંભળાવો. સુખદેવજી સમજી ગયા દેવતાઓ અહીંયા સ્વાર્થી બન્યા છે. તમે કથા આપો, અમે અમૃત આપીએ. આ તો કથાનો સોદો કર્યો કહેવાય. સુખદેવજી કહે કે હું કથાનો કોઈ દિવસ સોદો ન કરું સાહેબ. હું એને વેચું નહીં, હું વહેંચવા એવો છું. કથાને વેચું એવો હું નથી, હું વહેંચવા એવો છું. અરે દેવતાઓ, તમારે જો કથા જ સાંભળવી હતી તો તમે અહીંયા આવીને શ્રોતા તરીકે બેસી ગયા હોત તો હું તમને ઊભા ન કરાત. પણ આજે તમે દેવતાઓ સ્વાર્થી બન્યા છો. સુખદેવજીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો છે કે હે દેવતાઓ, આ કથા હું પરીક્ષિત રાજાને કહું છું અને આ પરીક્ષિત રાજા સાથે હું 7 દિવસ બંધાઈ ગયો છું. જે વાત તમે મને કરી એ જ વાત તમે પરીક્ષિતને કહો. જો પરીક્ષિત રાજા હા પાડે તો મને કોઈ વાંધો નથી, તમે એને અમૃત પીવડાવી દો, કથા હું આપને સંભળાવીશ. અને દેવતાઓએ એ જ વાત રાજા પરીક્ષિતને કરી અને ત્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને કહ્યું કે હે સુખદેવજી મહારાજ, આ અમૃત અને કથાનો ભેદ સમજાવો. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, બંનેનો ભેદ છે ને ખૂબ મોટો છે. કઈ રીતે? આ અમૃતનું પાન તું કરીશ રાજા પરીક્ષિત તો તું અમર બની જઈશ, અને આ કથા રૂપી અમૃતનું પાન કરીશ ને તો તું અભય પદને પ્રાપ્ત કરી જઈશ. હવે તારે નિર્ણય કરવાનો છે કે તારે અમર બનવું છે કે અભય બનવું છે. એ નિર્ણય તારો છે. હું આમાં કઈ ન કહી શકું. મેં તને રસ્તો બતાવ્યો છે. એક રસ્તો સીધો છે, શોર્ટકટ. એક રસ્તો લાંબો છે પણ એ દિવ્ય રસ્તો છે. હવે ક્યાં રસ્તે તારે જવું? તારે જો અમૃત પીવું હોય, અમર બનવું હોય તો બની જા, અને તારે જો અભય બનવું હોય તો કથારૂપી રસપાન કર. રાજા પરીક્ષિત બધું સમજી ગયા. દેવતાઓને કહ્યું કે મારે તમારું અમૃત પીવું નથી, તમે અમૃત તમારા પાસે રાખો. મારે તો સુખદેવજી મહારાજ જે કથા સંભળાવે છે ને એ કથારૂપી અમૃત પીવું છે. અને ત્યારે દેવતાઓને અમૃત લઈને પાછા મોકલી દીધા. દેવતાઓને એમ થયું કે આ કથામાં એવું બધું શું છે? એ જ સમયે ભાગવતજી કહે છે સત્યલોકમાં ગયા છે દેવતાઓ, ત્રાજવા તોલા મંગાવ્યા. એક ત્રાજવામાં ભાગવતજીને રાખ્યા છે અને એકમાં અલગ પુરાણોને રાખ્યા છે. ભાગવતજી કહે કે સર્વશ્રેષ્ઠ છે ને એ ભાગવત છે, એનાથી વિશેષ બીજો એક ગ્રંથ નથી. અને ત્યારે એ સત્યલોકમાં પણ હાહાકાર થઈ ગયો. સત્યલોકે તુલામ બદવા તોલ યત સાધનાન્યજ લઘુન્યનાની જાતાની ગૌરવેણ ઇદમ મહત. અને ત્યારે
આ ગૌરવથી એ દેવતાઓએ પણ આ ભાગવતજીનો જય જયકાર કર્યો છે સાહેબ. બોલીએ શ્રી ભાગવત નારાયણ ભગવાન, બોલીએ શ્રી ભાગવત નારાયણ ભગવાન.